ही सर्वोपरि સ્ટુડિયો વ્હીલમાં સેવા સર્વોપરીના સ્લોગન સાથે જે ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે એ આજે અમારા મહેમાન બન્યા છે. હિતેશભાઈ અમારી સાથે છે. આ આરકે શોર્ટ નામ છે, એનું મતલબ આખું નામ શું છે? રામકૃષ્ણ મિત્ર મંડળ હતું, એના ઉપરથી આરકે ફાઉન્ડેશનનું અસ્તિત્વ બન્યું છે. કર્મ પાછળ કરુણા અને મદદ પાછળ માનવતાનો ભાવ. અન્નદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે અને એનું કોઈ ચાર્જિસ લો છો ખરા? 0 થી લઈ અને કોઈ પણની જે ઈચ્છા હોય આપી શકે છે. સાહેબ, આખી એક ટીમ કામ કરતી હશે. ટીમમાં કેટલા લોકો છે? 50 થી 60 જે સભ્યો છે એ પોતાનું શ્રમદાન કરે છે. રોજિંદી આ ટિફિન સેવાનું કાર્ય છે, એમાં તો આપણે ચાર્જ ઉપર જ માણસ રાખેલા છે. અન્નથી લઈ આશીર્વાદ સુધી, સહાયથી લઈ સહારા સુધી. ત્યારે કોઈ એવો કિસ્સો બન્યો કે જ્યાં ટિફિન આપવા ગયા અને એમના આંખમાંથી આંસુ આવ્યા? અત્યારે બી ચાલુ જ છે એવા બી કિસ્સા. એક મહામારીનો સામનો બધાએ કર્યો કે સાહેબ એ વખતે બીક નથી લાગતી કોરોના મને થઈ જશે તો? 100% તમે સાચા છો, પણ માતાજીએ જ અમને શક્તિ આપી છે. આગળ વિઝન શું છે ફાઉન્ડેશનનું? સેવા પરમો ધર્મ સાંભળ્યું છે, પણ ઊંઝામાં સ્ટુડિયો વ્હીલમાં સેવા સર્વોપરીના સ્લોગન સાથે જે ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે એ આજે અમારા મહેમાન બન્યા છે. હિતેશભાઈ અમારી સાથે છે. હિતેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સર, સાથે જ આ જે છે સ્ટુડિયો વ્હીલ, એક નવો અમારો અભિગમ છે કે લોકો સુધી પહોંચવું, ગ્રાઉન્ડ ઉપર પહોંચવું અને સ્ટુડિયો બતાવો. ખાસ કરીને એ સ્ટુડિયોથી અમે ગ્રાઉન્ડ રિયાલિટી સરકાર સુધી પહોંચાડીએ કે જનતાને જે પણ પ્રશ્નો થાય. આ અભિગમ આપને કેવો લાગે? ખૂબ જ સરસ છે અને પ્રથમ વાર જ આવો કોન્સેપ્ટ અમે જોયો છે અને અમે આશા રાખીએ કે તમે આ કોન્સેપ્ટને સારી રીતે બધા સુધી પહોંચાડશો અને સારા એવા પ્રશ્નો તમે સરકારના બી કહ્યા તો સરકાર સુધી બી પહોંચશે, તો એમાં બી કંઈક આપણને ફાયદો થશે કે જે માણસ કહી નથી શકતો તો એ કંઈક તમારા થ્રુ જવાબ તો પહોંચાડી શકશે સરકારને. ખૂબ જ સરસ આ કોન્સેપ્ટ છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે તમે બી બહુ સારી રીતે બધા ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી શકો. સેવા પરમો ધર્મ તો સાંભળ્યું છે, પણ આપનું જે ફાઉન્ડેશન છે આરકે, સ્લોગન છે કે સેવા સર્વોપરી. આ સ્લોગન પાછળનો મુખ્ય હેતુ શું છે? આ સ્લોગન પાછળનો મુખ્ય હેતુ એવો છે કે સેવા હી સર્વોપરી. એનો મિનિંગ એવો છે કે આપણા દ્વારા જેટલા બી સેવાના કાર્ય આપણે થઈ શકતા હોય બધા કરવાનો પૂરેપૂરો અમે પ્રયત્ન કરીએ છીએ. સમાજને અવારનવાર જ્યારે જે કોઈ બી સેવા કાર્યની જરૂર પડી છે તો એ સમયગાળામાં અમે અમારો પૂરેપૂરો યથાર્થ પ્રયત્ન બધા 50 મિત્રો છીએ અને બને એટલું સારામાં સારી રીતે સમાજને પૂરું પહોંચાડી શકીએ એવું પ્રયત્ન કરીએ છીએ. આ આરકે શોર્ટ નામ છે, એનું મતલબ આખું નામ શું છે? આરકેનું શોર્ટ ફોર્મ એટલે કહી શકાય કે રામકૃષ્ણ મિત્ર મંડળ હતું, એના ઉપરથી આરકે ફાઉન્ડેશનનું અસ્તિત્વ બન્યું છે અને 2009થી રામકૃષ્ણ મિત્ર મંડળના નેજા હેઠળ નાના મોટા સેવા કાર્યો ચાલતા હતા અને 2017થી આરકે ફાઉન્ડેશનની રજિસ્ટ્રેશન કરી નોંધણી કરાવી અને એને અમે કાર્યરત ચલાવી રહ્યા છીએ અત્યારે. એટલે આમ આપણે કહીએ છીએ કે 4 મિત્રો બેઠા હોય એક સારો વિચાર અને વિચાર થકી આખું ફાઉન્ડેશન ઊભું થયું. જ્યારે બેઠા હતા મિત્ર મંડળ, મતલબ આપના સહયોગી જે પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે, વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો કે આવું કંઈક કરવું છે, અથવા તો શું એવી ઘટના બની કે ત્યાંથી આ બધું સેવાકીય પ્રવૃત્તિઓ છે આપે ચાલુ કરી? પહેલું તો 2009થી મેં કહ્યું એ રીતે રામકૃષ્ણ મિત્ર મંડળ એક નાની શરૂઆત કરી હતી. એક સંકટમોચન હનુમાન સેવા ટ્રસ્ટનું મંદિર ચાલે છે, એના નિભાવ ખર્ચ માટે એક પ્રોજેક્ટની જરૂરિયાત લાગી એટલે જન્માષ્ટમીના મહોત્સવથી નંદોત્સવ કરીને એક દર વર્ષે અમે કરીએ છીએ. એ પ્રોગ્રામથી શરૂઆત થઈ અને એ પ્રોગ્રામમાંથી જે કંઈ બી બચત થઈ એ અમે મંદિરના નિભાવ ખર્ચમાં આપી. એટલે બધા મિત્રોની ઈચ્છા થઈ કે આપણે આવું કંઈક જે કંઈ જ્યારે જરૂર પડે તો એક કાર્ય કરતા રહીએ. તો જેમાંથી બ્લડ ડોનેશન કેમ્પ હોય, હેલ્થ ચેકઅપ કેમ્પ હોય, અવારનવાર જ્યારે જે જરૂર પડે. અત્યારે પ્લાસ્ટિક મુક્ત અભિયાનની જરૂરિયાત હતી તો એના માટે અમે કોટન બેગ બનાવી ઊંઝાના દરેક ઘર સુધી પહોંચાડી. એટલે અવારનવાર જે કોરોના કાળમાં અમારા તરફથી જે કાર્ય થઈ શકતા હતા બધા અમે કાર્ય કરવાની કોશિશ કરી છે. મુખ્ય ટિફિન સેવા છે પૂરી પાડો છો આપ, એનો હેતુ અને કેવા લોકોને ટિફિન આપીએ છીએ આપણે? કારણ કે અન્નદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે અને એનું કોઈ ચાર્જિસ લો છો ખરા કે પછી જરૂરિયાતમંદને આપો છો? ટિફિન સેવામાં આપણે કહીએ તો 0 થી લઈ અને કોઈ પણની જે ઈચ્છા હોય આપી શકે છે દાનરૂપી. કોઈની પાસે કોઈ ચાર્જ રૂપી અમે ચાર્જ નથી કરતા, પહેલી વાત. અને 0 થી લઈને કહેવાનો મિનિંગ એવો હતો કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય જેના ઘરે કોઈ હોય નહીં
અને એને કાં તો કોઈએ માતા પિતાને છોડી દીધા હોય, એવા કોઈ બી પ્રશ્ન બન્યો હોય તો એમને આપણી સંસ્થામાં એક કોલ કરે તો તરત એમનું ટિફિન ચાલુ થઈ જાય. એટલે આવવા જવાનું કશું નહીં, કોઈ જગ્યાએ એમને આવવા નથી, કશું જ નથી. એમનું નામની એડ્રેસ લખાવે અમારા રિક્ષાવાળા ભાઈને લોકો, તે એમને સુધી ડિલિવરી પહોંચાડે. બપોરનો ટાઈમ હોય અને સાંજનો, 2 ટાઈમ, બંને ટાઈમ અમારી તરફથી સુવિધા ચાલુ હોય છે. ને હવે માનો કે કોઈ વ્યક્તિને જોઈએ છે પણ સંપર્ક નથી થઈ શકતો, તો એના માટેનું કઈ પદ્ધતિ છે કે કેવી રીતે એ લોકોને ખબર પડે કે ના આરકેમાં ફોન અથવા તો આ નંબર છે અથવા તો આ વ્યક્તિ છે એનું સંપર્ક કરીશો તો મળી જશે? લગભગ ઊંઝા ખાતે બધા લોકોને જાણ છે, પણ કોઈ પણની જરૂર હોય તો બી આપણે ગૂગલ ઉપર બી એની ડિટેલ છે. અને ઇવનલી કોઈ પણ નોર્મલી કોઈ વ્યક્તિને વાત કરે ને તો બી એમને નંબર તો મળી જ જાય. આપણી સંસ્થાનો 7226 92 92 92 3 વખત આ નંબર અમે ઘણા સમયથી રન કરીએ છીએ. જ્યારે સંસ્થા વિશેની કંઈ બી જરૂરિયાત પડે તો લોકો સંપર્ક કરતા હોય છે. સાહેબ, આખી એક ટીમ કામ કરતી હશે, ટીમમાં કેટલા લોકો છે અને એ જે લોકો જોડાયેલા છે, હવે આપ સેવકીય પ્રવૃત્તિ કરો છો તો કોઈ મહેનતાણું આપીને લોકો રાખેલા છે કે ના સ્વયંસેવક તરીકે પણ લોકો જોડાયેલા છે? આમાં જે મેં કહ્યું એ રીતે 50 થી 60 જે સભ્યો છે એ પોતાનો શ્રમદાન કરે છે. અને જે રોજિંદી આ ટિફિન સેવાનું કાર્ય છે એમાં તો આપણે ચાર્જ ઉપર જ માણસ રાખેલા છે કે મહારાજ બનાવે અને બહેનોને એ લોકો છે બધું પેકિંગ કરીને તૈયાર કરે. અને જે રિક્ષાવાળા ભાઈઓ છે, 4 રિક્ષાઓ છે અલગ અલગ વિસ્તારની, તો 4 રિક્ષાઓ ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી આપે છે. સાહેબ, ઘણી બધી એવી માતાઓ છે જેને તમે ટિફિન પૂરું પાડતા હશો. ઘણા બધા એવા કેસ પણ હશે કે માતા હશે તો દીકરાએ નહીં રાખ્યો અથવા તો ચરચોડી દીધું હશે. ક્યારે કોઈ એવો કિસ્સો બન્યો કે જ્યાં ટિફિન આપવા ગયા અને એમના આંખમાંથી આંસુ આવે કે ભાઈ દીકરાએ નથી ખવડાવ્યું અને તમે ખવડાવો? ઘણીવાર એવું બનતું હોય છે અને અત્યારે બી ચાલુ જ છે એવા બી કિસ્સા. ઘણા લોકો વ્યસની હોય છે, છોકરાઓ 2 પૈસા કમાતા હોય તો બી ના રાખે, એવા બી કિસ્સા અમે જોયા છે. આજે બી એવા કિસ્સા બી છે કે જે લોકોના 3 દીકરા હોવા છતાં માતા પિતા નથી રાખતા હોતા. અને એ ટિફિન લઈને તમે અથવા તો તમારા વ્યક્તિ જાય તો એમનો ભાવ કેવો હોય છે? એમનો બિલકુલ હુંફારો જે ભાવ કહેવાય કે ભાઈ એમના તરફથી જે જન્મજાત બાળકો એમને છોડી દીધા છે અને આપણા તરફથી આપણને જાણ થઈ, અમને બી કોઈ કહે તો બી, એટલે જે માણસ કહે છે એમને બી અમે ધન્યવાદ કહીએ છીએ. અને અમે ઘણા લોકોને કહેતા હોઈએ છીએ. ઘણા લોકો બોલી નથી શકતા હોતા કે ભાઈ મારે સુવિધાની જરૂર છે, તો અમે ઘણા અમારા જે મિત્રો સર્કલ હોય બધાને અમે કહેતા જ હોઈએ છીએ તમારા ધ્યાન પર કોઈ પણ માણસ આવે તો અમને સંપર્ક કરાવશો. એક મહામારીનો સામનો બધાએ કર્યો, ત્યારે આવું ફાઉન્ડેશન ચલાવતો હોય ત્યારે લોકોની ખૂબ અપેક્ષા હોય કે ભાઈ અમને અહીંથી મદદ મળે. એ વખતે હોસ્પિટલમાં ખાટલા ખાલી નહોતા, ઘરમાં લોકો ક્વોરન્ટાઇન થયેલા હતા. એક તો પોતાનો જ કોઈ પોતાનો હાથ પકડે એવી પરિસ્થિતિ, કારણ કે બધાને એક ડર હતો, ભય હતો. એ સમયે આપની કામગીરી કેવી રહી? કોરોના મહામારીમાં કહું તો એક પણ દિવસ પ્રશાસનના સાથે રહી, પ્રશાસનનો બી અમને સહકાર મળ્યો, કારણ કે બધાને ક્વોરન્ટાઇન કરેલા, ઘણી વખત બંધ કરેલા, તો બી અમે પ્રશાસન પાસે મામલતદાર શ્રી AP ઝાલા સાહેબ હતા એ વખતે, એમની પાસે અમે પરમિશન લીધી હતી, સાહેબ આ સુવિધાની દરેકની જરૂર છે એટલે આ અમને ના બંધ કરાવતા. અને એમની રજામંદીથી અમે એક પણ દિવસ બંધ નથી રાખી. 600 ટિફિન ચાલતા હતા એક ટાઈમના. અમે દરેકને ડોર ટુ ડોર પહોંચાડતા હતા. અને એક ટિફિન સર્વિસ તો ચાલુ જ રહી. એના સિવાય પછી જ્યારે જરૂર પડી તો માસ્ક વિતરણ બી કર્યા છે અમે. જ્યારે જરૂર પડી તો અમે બધા લોકો માટે જે સ્લમ એરિયા હતા, ઊંઝા ખાતે 6 સ્લમ એરિયા છે, તો 6 સ્લમ એરિયામાં અલગ અલગ NGOને ફાળવવામાં આવ્યા કે ભાઈ તમે એમને નિભાવો. તો અમે લગભગ 40 દિવસ કન્ટિન્યુઅસ, કોઈ દિવસ મેનુ છે એના એ રિપીટ નથી કર્યું, એ રીતે કરી અને સુવિધા આપી છે. અમારો જે નમેણ માતા સ્લમ વિસ્તાર કહેવાય ત્યાં આગળ 40 દિવસ કન્ટિન્યુઅસ રોજ એમને પૂરેપૂરી સુવિધા આપણે પૂરી પાડી છે. સાહેબ, એ વખતે બીક નથી લાગતી કોરોના મને થઈ જશે? 100% તમે સાચા છો, કારણ કે આપણે પરિવાર વ્યક્તિ સુધી આપણે નહોતા મળી શકતા, પણ માતાજીએ જ અમને શક્તિ આપી છે. અને કે ભાઈ અમારાથી જેટલું સારું થતું હતું અમે પ્રયત્ન કરી અને અમે અનાજની કીટ બી પ્રથમ શરૂઆત કરી હતી ઊંઝા ખાતે, અને એમાં બી 25 કિલોની કીટ, જે માણસને લગભગ 15 દિવસ આરામથી ચાલે એટલી. અને એ વસ્તુ બી અમે એમનો ફોન આવે અને એમના ઘરે પહોંચાડતા હતા, એમને લેવા નહોતા બોલાવતા.
હવે તમે આવીને આપી જો એવું ભાઈ લઈ જો એવું નહીં, પણ અમારા તરફથી અમારા સ્વયંસેવક જઈ એમનું એડ્રેસ લખાવ્યું હોય તો એમને પહોંચાડી આપેલી. સાહેબ 800-700 ટિફિન તમે કીધા, એ કેટલો સમય ચાલુ રાખ્યા? મતલબ કારણ કે કોરોના 1.5 વર્ષ 1.5 વર્ષ જેવું રહ્યું, તો એ સળંગે સળંગ 1.5 વર્ષ કે ગેપ પડ્યો તો ગેપ પડતી, પણ મૂળમાં જે મહામારીનો જે મેઇન સમય હતો ને, જે કહેવાય ક્રિટિકલ સમય, એ સમયમાં ખાસ અમારી લગભગ એવરેજ 1.5 થી 2 મહિના જેવી તો આટલી રહી છે. અને અવારનવાર અમારા ફિગરમાં ફેરફાર થતો જ હોય છે, કારણ કે જેની જરૂરિયાત હોય બંધ કરાવે, ચાલુ કરાવે, જેની જરૂરિયાત હોય. એટલે અત્યારે બી અમારે ઊંઝાની દરેક હોસ્પિટલમાં દાખલ થયેલ વ્યક્તિ માટે બી અમારા તરફથી સુવિધા ફ્રી જ છે. ફ્રી છે? હા, જે પણ માનો કે કોઈ બી હોસ્પિટલમાં માણસ દાખલ થયેલો હોય તો એનું પોતાનું ટિફિન અને એના સંબંધી સાથે હોય તો એમનું બી ટિફિન ફ્રી છે. અને સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષ અમે કન્ટિન્યુ, પહેલા દિવસે કોરોના સરકારે જાહેર કર્યો એ દિવસથી લઈ અને 3 વર્ષ સુધી બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપેલું છે. એ કેટલો આમ અંદાજે ટિફિન એ વખતે આપ્યા છે? અંદાજે હું કહું તો આ આખા સમયગાળાનું લગભગ 30 લાખ જેવું બજેટ હશે મારું. ટિફિનનો આંકડો તો એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ આ ફિગર થોડી આઈડિયા છે એટલે તમને કહી શકું છું. એટલી અમે સુવિધા પૂરી પાડી છે. આ ટિફિનની સાથે સાથે પેરેલલ ફાઉન્ડેશન બીજા કયા સામાજિક કાર્યો કરે છે, સેવાના કાર્યો કરે છે? જેમ મેં કહ્યા એ રીતે કે ભાઈ અવારનવાર જ્યારે જરૂર પડે એ રીતે બ્લડ કેમ્પ કરીએ છીએ, હેલ્થ ચેકઅપ કેમ્પ કરતા હોઈએ છીએ. હેલ્થ કેમ્પ જે છે એ કોના માટે? શ્રમિકો માટે થતા હોય છે કે બધા જનરલ આપણે બધી કોમ્યુનિટી. અને અમારો એક મહત્વનો પર્યાય એ છે કે કોઈ પણ સામાજિક કોઈ પણ કાસ્ટિઝમનો કોઈ ભેદભાવ રહેતો નથી. દરેક માટે આજે બી સુવિધા દરેક માટે ચાલુ જ છે. ટિફિન સર્વિસ કહો કે કોઈ બી પ્રોજેક્ટ કહો, અમે અમારો બનતો પ્રયત્ન બધા માટે જ કરવાનો કોશિશ કરીએ છીએ. સાહેબ આટલું બધું કરવું, આટલું નિઃશુલ્ક સેવા, છેલ્લે પ્રશ્ન આવે પૈસાનો. એટલે એ પૈસાનું આખું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? કારણ કે અત્યારના સમયમાં, અત્યારે આજની જ વાત કરીએ તો લગભગ હજી તમે 200-250 ટિફિન રોજના આપો છો, એટલે અંદાજે એક ટિફિનનો ભાવ આપણે 100 રૂપિયા પણ ગણીએ તો એ લગભગ 2,000 થી 3,000 રૂપિયા જેવો એક સમયનો થાય. તો એ ખર્ચો કેવી રીતે ફાઉન્ડેશન ઊભો કરે છે? ફાઉન્ડેશનનો લગભગ વર્ષ દરમિયાનનો એક ફિગર કહું તો 61 લાખનો ખર્ચ થતો હોય છે અવારનવાર. જુદો ફિગરમાં ફેરફાર, પણ કહી શકાય કે આના માટે અમને માતાજીએ શક્તિ આપી અને અમે દિવાળી નિમિત્તે નહીં નફો નહીં નુકસાનથી સ્વીટ્સ અને નમકીનનું કામ શરૂ કર્યું. અને આજે અમારી સાથે લગભગ 5,000થી વધારે પરિવારો જોડાયેલા છે એ કાર્ય માટે, કે ભાઈ જેમને શુદ્ધ અને સાત્વિક વસ્તુ એ ખાઈ શકે છે. અને એમાંથી જે કંઈ બી બચત થાય અમારી, એ અમે આ જ ટિફિન સેવામાં જ ઉપયોગ કરીએ છીએ જ્યારે. અને એના સિવાયના સમયમાં, કારણ કે એટલામાં બધું પૂરું નથી થતું, એટલે જ્યારે જરૂર પડી તો કોઈ બી દાતા પાસે અમે દાનગી મેળવી અને દાનનું ભરપાઈ કરતા હોઈએ છીએ. એટલે આમ ચેરિટી તો કર્યા વગર શક્ય જ નથી, કારણ કે ખર્ચ બી અત્યારે દિવસે વધે જાય છે. કારણ કે અત્યારે કોઈ બી કહીએ, આપણા માણસનો કહીએ કે કોઈ બી ખર્ચ ગણીએ તો કંઈક ના કંઈક વધારો જ થાય છે. મુખ્ય ઉદ્દેશ જાણે અમે આગળ વિઝન શું છે ફાઉન્ડેશનનું, રાધાકૃષ્ણ ફાઉન્ડેશનનું, કે આટલા ટિફિન છે, હવે આટલે અહીંયા પહોંચવું છે, તો બીજી કોઈ સેવાકીય, જેમ ટિફિન નિરંતર ચાલુ છે એવી પણ બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરવી? આરકે ફાઉન્ડેશન દ્વારા એક હોમમેડ જે પ્રોડક્ટ કહેવાય અત્યારનું, વોકલ ફોર લોકલનો જે સૂત્ર છે અત્યારે, એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. IamSwadeshi.org કરી માર્કેટ પ્લેસ તૈયાર કરીએ છીએ, જેના અંદર ઘરેથી બનેલી વસ્તુઓ, હોમમેડ પ્રોડક્ટ, એને કોઈ પણ ચાર્જ વગર એ એમનું પોતાનું પૂરેપૂરું વળતર મેળવી શકે. અમને કોઈ ચાર્જ આપવાનો નથી. અમે એમને પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવી આપીએ છીએ. કોઈ વસ્તુ, કોઈ ઘરેથી ખાખરા બનાવતું હોય, કોઈ ફરસાણ બનાવતું હોય, કોઈ હોમમેડ ચોકલેટ્સ બનાવતું હોય, તો અવારનવાર જે કોઈ બી વસ્તુ બનતી હોય જે ઘરેથી બની, અને એ લોકોને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમારો ચાલુ છે. IamSwadeshi.orgના અત્યારે લોકોનું રજિસ્ટ્રેશન ચાલુ છે, એમનું લોકોનું, જે લોકો ઘરેથી વસ્તુ બનાવતા હોય, અને એ વસ્તુને વધારે કેટલા ગ્લોબલ લેવલ સુધી અમે એમને પ્રોત્સાહન આપી શકીએ છીએ. એમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ સંસ્થા લેવાની નથી, સંસ્થા જ ભોગવવાની છે. જે આઈટીનો જે બી ખર્ચ થશે, જે પ્લેટફોર્મનો, એ બધો ખર્ચ સંસ્થા પોર્ટલ વેબસાઇટથી હાલ શરૂઆત કરી છે. મોબાઈલમાં બી એપ આવશે ભવિષ્યમાં,
હાલ પોર્ટલથી શરૂઆત કરી છે. આમાં કેવા લોકોને આવરી લેવામાં આવશે? ગૃહિણીઓ ખાસ કરીને ગૃહ ઉદ્યોગ? ખાસ ગૃહ ઉદ્યોગ ઘરેથી જે લોકો બનાવતા હોય વસ્તુ, જેમનું કંઈ સ્થાન નથી કોઈ જગ્યાએ, અને એવો ધંધો છે કે કામ છે કે જેને બજારમાં બેસી બી નથી શકતા, એટલે વસ્તુ સારી છે પણ એમને પ્રોત્સાહન નથી મળતું, કારણ ખર્ચ પોસાય એવા નથી, અત્યારે ભાડા ગણો, બીજું ત્રીજું ગણો તો. એટલે આપણે એમને એક સપોર્ટ કરીએ છીએ, એ ઘરેથી બી આપણને વસ્તુ તૈયાર કરી આપી શકે, આપણે એમને પ્રોત્સાહન આપીએ. એમનું કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 100 રૂપિયા પૂરા કેવી રીતે મળે, એનો આપણી સંસ્થાનો પ્રયત્ન છે. તો આમાં અત્યારે કેટલા લોકો જોડાયા છે? અત્યારે 25થી વધારે લોકો છે, અને હજુ અમે એનું પ્રમોશન ચલાવી રહ્યા છીએ, એટલે વધુ લોકો જોડાશે. 100થી વધારે લોકો તો જોડાશે એવી અમને ધારણા છે, અને પછી આવનાર સમયમાં આનું રૂપ હજુ મોટું થતું રહેશે. જેટલી માતાજી અમને શક્તિ આપશે, અમે એટલું વધારે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. સાહેબ, આ સેવા કાર્ય કર્યા પછી આમ ખુદને કેટલો આનંદ થાય એમ, અને આમ આનંદની સાથે સાથે બીજો એક ભાવ ઊભો થાય સેવાનો પણ લોકો એવું કહેતા હોય છે કે સેવા કરે, પણ ખુદને એક આનંદ, ઘણા કહેવાળા એવું પણ કહેતા હોય કે ભાઈ બતાવવા માટે કરે છે, કરવા માટે કરે છે, પણ ખુદને કેટલો આનંદ હોય છે. તમારી વાત 100% સાચી છે કે બનતું હોય છે કે આપણે જે કાર્ય કરીને જઈએ ઘરે અને આપણને શાંતિ મળે એ જ કરવું છે. માતાજીની કૃપાએ પરિવાર બધું સેટલ જ છે, એટલે પરિવારમાંથી નીકળી બી શકીએ છીએ. આજે દરેક પાસે સમય બી નથી, ઘણી વખત એવું બી બનતું હોય છે, પણ ભાઈન બધા છે, પરિવાર મોટો છે, એટલે બધા લોકો સાથે જોડાયેલા છીએ, એટલે થોડોક સમય સેવા કાર્યમાં બી આપી શકીએ છીએ. પહેલો પ્રશ્ન અત્યારે સેવા કાર્યમાં તમને એક વખત દાનગી ક્યાંકથી મળી જશે, પણ સમય નહીં આપી શકતું કોઈ, એટલે આપણે આપણો પૂરેપૂરો સમય આપવાની કોશિશ કરીએ છીએ આપણે, કે ભાઈ વધુ કેવી રીતે સેવા કાર્યમાં, અને આપણને દિલથી આસ્કારો મળે છે કે ભાઈ આ કરવું છે. આ એક ઉદાહરણ હતું કે ભાઈ આના અગાઉના સમયમાં બી અમે જે 2015થી ટિફિન સેવા ચાલુ કરી, એના અગાઉના સમયમાં ઉંમરલાયક બધા કાકાને લોકો હતા, એમને શરૂઆત કરી હતી, પણ એ સફળ નહોતા થઈ શક્યા. એમને થોડું એજ લિમિટનો ગેપ ગણો કે જે ગણો એવું કંઈક નડતું હતું. કોઈના ઘરે જવું તો શું કહેવું કે ભાઈ તમે ટિફિન લો, પણ અત્યારે શું સમય એક સામાનનો બી હોય છે, એટલે આપણે એવી સુવિધા રાખી છે તો ઓન કોલ ઉપર તમારી સુવિધા ચાલુ, તમારે અને એને આજે કેમ આપણે એવું રાખ્યું છે 0થી લઈ અને જે કંઈ બી આપણે સ્વીકારવાનું, એનું સામાન બી ના ગવાવું જોઈએ. કે ભાઈ અત્યારે એક સામાનની વાત બી આવતી હોય છે કે સામાન કેવી રીતે જળવાય, આપણે એનો પૂરેપૂરી કોશિશ કરવાની કોશિશ કરીએ છીએ. ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર સાહેબ આજે અમારી સાથે જોડાવા માટે. સેવા સર્વોપરી, અને એ જ હેતુ સાથે વિઝન બહુ મોટું છે. ટિફિન સેવા તો આપી રહ્યા છે, પરંતુ હવે જે લોકો ઘરેથી પોતાનું કોઈ બિઝનેસ, કોઈ ખાખરા બનાવતા હોય, કોઈ ફરસાણ બનાવતું કે વોટેવર, આમ ઘણા બધા સખી મંડળો ચાલતા હોય છે, પણ એ ક્યાંક નફો નુકસાન જોતા હોય છે. પણ આરકે ફાઉન્ડેશન એ પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યું છે કે જેમાં માનો કે તમારો કોઈ બિઝનેસ તમે ખાખરા મૂકો છો, બનાવો છો, તો એને પ્લેટફોર્મ પૂરું પાડશે. સાથે સાથે જે કિંમતમાં તમે વેચો છો એમાં સંસ્થા કોઈ પણ નફો નથી લેવાની. એટલે ખૂબ જ ઉમદા કાર્ય કે જે બહેનો ઘરે કરતા હોય છે, કે ઘર 2-5 લોકો લેતા હોય, પરંતુ એક પ્લેટફોર્મ નથી, એટલે પ્લેટફોર્મ મળવાના કારણે એમનો બિઝનેસ છે એક્સપાન્ડ થવાનો છે. એ હેતુથી આરકે ફાઉન્ડેશન છે એ કામ કરી રહ્યું છે, અને અમે પણ મા ઉમિયાને પ્રાર્થના કરીએ હિતેશભાઈ કે આપનો જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશમાં આપ પણ પરિપૂર્ણ ઉતરો. નમસ્કાર. થેન્ક યુ.